હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી કિચનમાં. આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ નાસ્તા રેસીપી. તો આજે મેં 3 રેસીપી બનાવી છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, વિડીયોને બિલકુલ બી સ્કીપ ના કરતા, અને મારી ચેનલ નિશિવુ કુક્સ કોર્નરને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકન પ્રેસ દબાવજો બિલકુલ, કારણ કે અવનવા જે પણ વિડીયો અપલોડ થાય તે વિડીયો પહેલાં તમારા સુધી પહોંચે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ મેં અહીંયા ઘઉંની સાદી પૂરી બનાવીશું. તો મેં અહીંયા લોટ ઘઉંનો લીધો છે, 500 ગ્રામ જેટલો લોટ લીધો છે. હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને મોવણ માટે 2 ચમચી તેલ આપણે ઉમેરીશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને આપણે લોટને એટલો સરસ હુંફાળો તૈયાર કરીશું કે પૂરી જે આપણી એકદમ સોફ્ટ અને પોચી ગોળ ફૂલેલી સરસ બને. આપણો લોટ અહીંયા સરસ હુંફાળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક કઢાઈમાં ગરમ તેલ મૂકી અને તળવા મૂકીશું. હવે આપણે આ બનાવીશું સેકન્ડ રેસીપી, ઘઉંની મીઠી પૂરી. તો ઘઉંના લોટની આપણે મીઠી પૂરી બનાવીશું. તો મેં અહીંયા 500 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે. તેમાં થોડીક સ્વાદ અનુસાર આપણે વરિયાળી નાખી છે, વરિયાળી એડ કરીશું. અને તેમાં સ્વાદ અનુસાર મેં અહીંયા 1 ચમચી મીઠું એડ કર્યું છે. અને આપણે હવે તેમાં મેં અહીંયા ગોળનું પાણી ગરમ કર્યું હતું. તો એ ગરમ પાણી થઈ ગયું અને પાણી ઠંડુ પણ નોર્મલ થઈ ગયું. એટલે આપણે હવે એ ઠંડા નોર્મલ પાણીથી લોટ ગૂંથીશું. આમાં આપણે ખાંડ બિલકુલ નાખવાની નથી. જો આપણો લોટ કાઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને તેલમાં તળવા મૂકીશું.
આપણી આ થર્ડ રેસીપી. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. હવે એ 500 ગ્રામ મેંદા લોટની અંદર આપણે 1 ચમચી મીઠું એનું એડ કરીશું, 2 ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું. પછી મેં અહીંયા વાટેલા લીલા મરચાં અને વાટેલું લસણ, તો એ બંનેની અહીંયા પેસ્ટ એડ કરીશું. અને અહીંયા મેં મેથીની ભાજી પણ એડ કરી છે, જેનાથી આપણી પૂરીનો સ્વાદ એકદમ સરસ આવે. તો મેં અહીંયા થોડી કાપેલી મેથીની ભાજી એડ કરી છે અને મોવણ કરવા માટે 2 ચમચી તેલ લીધું છે. તો હવે આપણે તે લોટ બરાબર બાંધી દઈશું. આ લોટ આપણે નથી ગાંઠો રાખવાનો અને નથી ઢીલો રાખવાનો. તો આપણી પૂરી બહુ સરસ થશે અને બહુ સરસ વણાશે. અને આપણે પૂરીનો આકાર પણ એટલો સરસ આપવાના છીએ કે તમે વિડીયો આગળ જોતા જજો, તમને રેસીપી નવી બનતી જશે. આપણો અહીંયા લોટ સરસ થઈ ગયો છે તૈયાર. હવે આપણે એને મોટા રોટલાની જેમ આપણે એને વણવાનો છે. અને પછી આપણે પૂરેપૂરો મોટો રોટલો વણાઈ જાય તે પછી આપણે એને મેં અહીંયા હાર્ટ શેપ આપ્યો છે. તો આખા રોટલા પર અહીંયા હું હાર્ટ શેપ આપું છું. અને મેં અહીંયા કાંટાવાળી ચમચીથી મેં એને સ્પ્રેડ કર્યું છે, એટલા કે આ ફૂલે ના. આપણે આને ફૂલવા નથી દેવાની, આપણે એને ક્રિસ્પી બનાવવાની છે, કડક બનાવવાની છે. તો આપણે એને ફૂલાવીએ નહીં. તો જુઓ મેં અહીંયા બનાવ્યું છે. જુઓ બધી પૂરી અને હાર્ટ શેપમાં આપી છે. તો અહીંયા બહુ જ ક્રિસ્પી, બહુ સરસ બની છે. તો હોળી સ્પેશિયલ રેસીપીમાં મેં અહીંયા 3 રેસીપી બનાવી છે. જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ બી કરો અને લાઈક પણ કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. અને મારી વિડીયો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો.